રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે અમે એક કોંજળી ગામની અંદર આવ્યા છીએ, મહુવા તાલુકાના કોંજળી ગામની અંદર। ત્યાં આપણે જે જીવિન કંપનીના 4 બેક્ટેરિયાની આપણે આપણા અગાઉ વિડીયોની અંદર ઘણી ભલામણ કરેલી છે અને એ બેક્ટેરિયાનો ઉપયોગ ડુંગળીના રોપની અંદર થયેલો છે। જ્યારે આ રોપ 12 દિવસનો હતો ત્યારે એની અંદર બેક્ટેરિયાનો ઉપયોગ કર્યો હતો અને અત્યારે 20 દિવસ થઈ ગયા છે બેક્ટેરિયા ઉપયોગ કર્યો એને, એટલે ટોટલ અત્યારે જે રોપ છે 32 દિવસનો થયો છે। અને અત્યારે એ રોપની અંદર આપણે જોઈએ ને તો રૂટ ડેવલપમેન્ટથી લઈને બધું ખૂબ સરસ છે, પણ રોપની અંદર 4-5 દિવસ પહેલા નિંદામણ નાશક દવાનો સ્પ્રે કરેલો હોવાથી ઉપર તમને થોડી ચરમો અથવા દાજ જે છે ને એ જોવા મળશે। એ નિંદામણ નાશક દવાના હિસાબથી છે। બાકી અત્યારે અમે જે નિરીક્ષણ કર્યું છે એ પ્રમાણે રોપ ખૂબ જ તંદુરસ્ત છે, હાઈ ક્લાસ છે અને એની અંદર બીજી મૂળ માટે એટલે કે જમીનજન્ય ફૂગ અથવા તો જીવાત માટે કોઈ ટ્રીટમેન્ટ કરી નથી। અને અમે જે છે રોપ એ ખેંચી અને રાખ્યો છે। આ તમે જોઈ શકો છો, જે રોપનો સાઈઝ છે એના પ્રમાણમાં એનું જે મૂળનું ડેવલપમેન્ટ છે એ ખૂબ વધારે છે। આ 32 દિવસના રોપની અંદર આટલા જબરજસ્ત અને એકદમ સફેદ મૂળ એ તમે જોઈ શકો છો। એટલે ખાસ કરીને બેક્ટેરિયા જે છે એમનું ખૂબ જ આપણને સારામાં સારું જે છે આપણને રિઝલ્ટ આમાં જોવા મળ્યું છે। એટલે અને બીજું ખેડૂત મિત્રો કે આપણી સાથે અત્યારે કંપનીના મેનેજર એટલે કે જીવિનના મેનેજર જે છે પ્રદીપભાઈ આપણી સાથે અત્યારે ફિલ્ડ ઉપર જ હાજર છે। તો બેક્ટેરિયા કઈ રીતે કામ કરે, એનું ઉપયોગિતા શું હોય છે, એ તમામ વિષયો ઉપર આપણે આજે મેનેજર સાહેબ સાથે જ વાત કરશું કે એ તમને વધારે સમજાવી શકે અને વિશેષ તમને એના વિશે માહિતી આપી શકે। હવે આપણે આની અંદર 4 પ્રકારના બેક્ટેરિયા યુઝ કર્યા છે કે જેની અંદર જીવિનના બ્યુવેરિયા, જીવિનના માઇકોરાઇઝા, જીવિનના સુડોમોનાસ અને જીવિનના ટ્રાઇકોડર્મા। આ 4 પ્રકારના બેક્ટેરિયાની જ આપણે દર વખતે વિડીયોની અંદર ભલામણ પણ કરતા હોઈએ છીએ અને 4 બેક્ટેરિયા આ રોપની અંદર અત્યારે ઉપયોગ થયેલા છે। તો હવે આપણે સાહેબને વિનંતી કરીએ કે એ બેક્ટેરિયા વિશે આપણને થોડી માહિતી આપે અને એમની કાર્ય પદ્ધતિ વિશે આપણને થોડું ઉજાગર કરે। નમસ્કાર સાહેબ। નમસ્કાર તમામ ખેડૂત મિત્રોને નમસ્કાર। સામાન્ય રીતે તમામ ખેડૂતોમાં અત્યારે બેક્ટેરિયા વિશેની અવેરનેસ આવેલી છે અને લોકો વાપરતા પણ થયા છે, પણ છતાં એને થોડું સમજીએ, એની અંદર થોડા ઊંડા ઉતરીએ અને એની થોડી કાર્યશૈલી આપણે જોઈએ તો એમને આપણો વાપરવાનો ઉત્સાહ છે એ થોડો વધી જાય છે। તો સામાન્ય જે પાકો છે એ તમામ પાકની અંદર ફૂગના રોગ વધતા ઓછા પ્રમાણમાં આવતા હોય છે। કોઈ પાક છે એ પોતાની રીતે જે ફૂગને કંટ્રોલ કરી રહેતી હોય છે, પણ અમુક પાક એવા છે કે જેની ફૂગને રોકવા માટે આપણે અલગ પ્રકારના પ્રયત્નો કરવા પડતા હોય છે। એ બધા પાકમાંનો એક પાક છે આ ડુંગળીનો રોગ, બરોબર। સામાન્ય રીતે સ્કેલેરિસિયમ રોલ્ફસાઈ, ફ્યુઝેરિયમ, રાઇઝોક્ટોનિયા, બીજના સડાની ફૂગ, મૂળના સડાની ફૂગ, કોહવારો, આવી અનેક પ્રકારની ફૂગો છે એ જમીનની અંદર ડેવલપ થતી હોય છે અને આનું પ્રમાણ એટલું બધું વધી જતું હોય છે કે સમય જતાં એ છોડનો છેલ્લે નાશ કરી દેતું હોય છે। તો આ બધી ફૂગને કંટ્રોલ કરવા માટેના જે બેક્ટેરિયા છે એમાંના શક્તિશાળી જે હથિયારો આપણે કહી શકીએ, એમાંના 2 મુખ્ય હથિયારો, એમાંનું એક છે એ ટ્રાઇકોડર્મા વિરિડી અને બીજું છે એ સ્યુડોમોનાસ ફ્લોરેન્સિસસ। એ આ તમામ પ્રકારની ફૂગને એક સાથે કંટ્રોલ કરે છે। તો કઈ ફૂગ? તો ભાઈ બીજના સડાની ફૂગ છે, મૂળના કોહવારાની ધરુનો કોહવારો છે, અથવા તો રાઇઝોક્ટોનિયા છે, સ્કેલેરિસિયમ રોલ્ફાઈ છે। તો આ બધી પ્રકારની ફૂગને એક સાથે કંટ્રોલ કરે છે। ત્રીજી વસ્તુ છે બ્યુવેરિયા બેસિયાના, જે એક એન્ટેમોપેથોજોનિક ફૂગ છે, જે જમીનજન્ય જીવાતો છે એમની ઉપર એનું પરોપજીવી તરીકે કાર્ય કરે છે અને એની શરીર ઉપર એ બેક્ટેરિયા પોતે ડેવલપ થાય છે, એની ઉપરની ચામડીનું સ્તર છે એને તોડે છે અને ચામડીની અંદર એન્ટર થાય છે અને જીવાતની અંદર એ પોતે રોગ ફેલાવે છે અને સરવાળે જીવાતને જ પોતે ખાઈ જાય છે। તો બ્યુવેરિયા છે એ જે જમીનજન્ય ફૂગ છે, ખાસ કરીને ઉધઈ છે, તરકીડી છે, મગફળી જેવા પાકની અંદર જેને આપણે મુંડા કહીએ છીએ,
તો આ બધા જીવાતોની અંદર એ પોતે પરોપજીવી તરીકે કામ કરે છે, એમની અંદર રોગ ફેલાવે છે અને એમને કંટ્રોલ કરે છે, જેથી કરીને આ બધી ફૂગને આપણા જે નુકસાન કરતા કીટકો છે, નુકસાન કરતી જે જીવાતો છે એને કંટ્રોલ કરે છે અને આપણા પાકને એની સામે રક્ષણ આપતું હોય છે. અને ત્યાર પછીનું ચોથું છે માઇકોરાઇઝા. આપ સર્વે લોકોને ખબર જ છે કે આપણે બધા હવે થોડા થોડા માઇકોરાઇઝાથી પરિચિત થયા છીએ. માઇકોરાઇઝા વિશે જેટલું આપણે કહીએ એટલું ઓછું છે, પણ એને સરળ ભાષામાં સમજીએ તો માઇકોરાઇઝા છે એ છોડના મૂળ સાથે સહજીવન કાર્ય કરે છે. એક માઇકોરાઇઝા બેક્ટેરિયા અને મૂળ આ બંનેની જેમ માણસની અંદર સમજણ શક્તિ હોય છે એવી જ રીતે બંને સમજણ શક્તિથી કાર્યો કરતા હોય છે. છોડના મૂળમાંથી અમુક પ્રકારના અંતઃસ્ત્રાવો છૂટતા હોય છે. અંતઃસ્ત્રાવો છે એ માઇકોરાઇઝાને થોડું ઇન્ડિકેશન આપતા હોય છે કે આ પ્રકારના ન્યુટ્રિશન છે એ મારે રિક્વાયરમેન્ટ છે, અને માઇકોરાઇઝા એને સરળતાથી એ બધા ન્યુટ્રિશન એના સુધી પહોંચાડતા હોય છે. સાથે સાથે એ એના મૂળ સાથે ચીપકેલા રહી અને એના મૂળનું જે ડેવલપમેન્ટ છે, તંતુ મૂળ છે, એને ખૂબ સારી રીતે એનું ડેવલપમેન્ટ કરાવતા હોય છે. તો આ એક સાથે માઇકોરાઇઝા છે એ રૂટ ડેવલપમેન્ટની સાથે સાથે જમીનજન્ય જે તત્વોની રિક્વાયરમેન્ટ છે, જે પાક સુધી નથી પહોંચી શકતા, એ બધા તત્વોને સરળતાથી પાક સુધી પહોંચાડી અને એને પોષણ આપવાનું કામ અને રૂટ ડેવલપમેન્ટનું કામ એ બધું એક સાથે કરતું હોય છે. તો આ ચારે બેક્ટેરિયા, તમામ પ્રકારની ફૂગ, તમામ પ્રકારના જમીનજન્ય જીવાતો છે એ, અને પાકને તંદુરસ્ત અને મજબૂત રાખવા માટે રૂટ ડેવલપમેન્ટ, આ એક સાથે એ બધા ચારે ચાર બેક્ટેરિયા કાર્ય કરતા હોય છે. આભાર સાહેબ, તમે ખૂબ જ સરસ અને વિગતવાર માહિતી અમારા ખેડૂત મિત્રો સુધી પહોંચાડી છે. હવે ખેડૂત મિત્રો, સાહેબે જે આપણને માહિતી આપી એ બધું જ ટેકનિકલ નોલેજ હતું કે જેનાથી એના કાર્યક્ષમતા અને કઈ રીતે કામ કરે, કઈ કઈ જીવાત અથવા તો ફૂગની ઉપર એ કામ કરે, સાહેબે તમામ વાત આપણને કરી છે. હવે આ જે 4 પ્રકારના બેક્ટેરિયા છે જીવનના, જે આપણે ભલામણ કરીએ છીએ, અગાઉ પણ ઘણા વિડીયોની અંદર આપણે ભલામણ એક કરી જ છે. હવે એ બેક્ટેરિયા આપણે તમામ પ્રકારના પાકની અંદર વપરાયા છે, ચાહે રીંગણી છે, પછી મરચી છે, ટમેટી છે, અથવા તો ભીંડા, ગુવાર એ ટાઈપના છોડ છે, મગફળી છે, ડુંગળી છે, તમામ પ્રકારની અંદર આપણે બેક્ટેરિયા વપરાયા છે અને એમના ખૂબ જ સરસ અને જોરદાર પરિણામ આપણને મળ્યા છે. સાહેબ, મારા અનુભવની વાત કરીએ તો મેં રીંગણીની અંદર આમને ઉપયોગ કરાયો તો રીંગણીની અંદર એવું હતા કે ઊભા છોડ જે છે છોડ મરી જતા હતા, ઊભો સુકારા લાગેલા હતા. જે સફેદ ફૂગ છે ને એમનું ખૂબ જ એના અંદર ડેવલપમેન્ટ થયેલું હતું રૂટની અંદર, બરોબર, એના હિસાબથી છોડ મરતા હતા. તો એવા સમયે જ્યારે આપણે આ બેક્ટેરિયાનો ઉપયોગ કરાયો તો 5મા દિવસથી એના અંદર એક પણ છોડ મર્યો નહોતો. 100% આપણને એવા રિઝલ્ટ આપણને મળ્યા હતા. એટલે ખેડૂત મિત્રો, જો તમે કોઈ પણ પ્રકારનું વાવેતર કરો છો તો એના અંદર ખાસ મારી એવી ભલામણ રહેતી હોય છે કે તમે 12 દિવસથી લઈ અને 20-25 દિવસનો જે ગાળો હોય છે શરૂઆતમાં વાવણી પછીનો, કોઈ પણ તમે પાક કર્યો હોય એની અંદર શરૂઆતનો જે આ ગાળો છે એની અંદર જો બેક્ટેરિયાનો તમે ઉપયોગ કરી નાખો તો તમારે બીજી કોઈ દવાના ખર્ચા રહેતા નથી, બરોબર છે. એ સાહેબ આપણા પોતાના અનુભવ છે અને એના આધારે જ આપણે ખેડૂતોને માહિતી પણ આપીએ છીએ, બરોબર છે. એટલે ખાસ કરીને તમે વાવેતર કઈ કર્યું હોય અથવા તો આવનારા સમયની અંદર તમે કઈ વાવેતર કરવાના હોય તો ખાસ કરીને 12 દિવસથી લઈને 20-25 દિવસના ગાળાની અંદર જો બેક્ટેરિયા તમે વાપરી નાખો તો જમીનજન્ય તમામ પ્રકારની મુશ્કેલીથી તમને સામનો બીજું કરી શકશો. સાથે સાથે એ પણ હોય છે કે આ બધા બેક્ટેરિયાની પાક, જમીન અને પર્યાવરણ ઉપર કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ હોતી નથી. હા, બીજું ખાસ કરીને જે કેમિકલ ની ટ્રીટમેન્ટ છે જે ફૂગને રોકવાની, એ બહુ ખર્ચાળ હોય છે અને એને સતત ઉપયોગ કરવી પડતી હોય છે, વારંવાર ઉપયોગ કરવી પડતી હોય છે. એક કેમિકલ આપીએ તો બીજો પ્રશ્ન જનરેટ થાય, બીજું એની પોતાની જ રેસિડ્યુઅલ ઇફેક્ટ અને પ્લાન્ટ ઉપર એની સાઈડ ઇફેક્ટ બંને જોવા મળતી હોય છે. જ્યારે બેક્ટેરિયાની અંદર જમીન સુધરે છે, પર્યાવરણ, પાક કે જમીન એ કોઈ પણને સાઈડ ઇફેક્ટ નથી કરતું અને છતાંય સરવાળે છે કેમિકલ ટ્રીટમેન્ટની સરખામણીમાં એ ઘણું સસ્તું પડતું હોય છે. હા, ઈ બહુ મોટો સાહેબ મહત્વનો પ્રશ્ન છે કે જો કેમિકલ ટ્રીટમેન્ટ વારંવાર ઉપયોગ કરે ખેડૂત, કોઈ પણ સમજો કે આજે ડુંગળી છે, ડુંગળી કાઢીને વળી પાછું બીજું કઈ વાવતો, એ કાઢીને ત્રીજું કઈ વાવેતર કરતો હોય તો દરેક પાકની અંદર એકવાર બે વાર ખેડૂત મિત્રો શું કરતા હોય કે ફંગીસાઇડ અથવા ઇન્સેક્ટિસાઇડ
દર વખતે જમીનની અંદર આપતા હોય. તો હવે ખેડૂત મિત્રો, જ્યારે તમે વારંવાર એક ધારા તમે કેમિકલ યુઝ કરો ને, તો એ જમીનની જે ફર્ટિલિટી છે, ફળદ્રુપતા છે, એ ધીમે ધીમે ખતમ થતી હોય. કારણ કે અંદર બેક્ટેરિયલ જે હલનચલન છે થવું જોઈએ એ થતું નથી. બરોબર છે. અને એના હિસાબથી આપણે આમ જનરલી જોઈએ તો છેલ્લા અમુક વર્ષોમાં મારા અનુભવ જ્યાં સુધી છે ત્યાં સુધી હું વાત કરું સાહેબ, કે જમીન જે છે ને દારે દિવસે કડક થતી થાય. બરોબર છે. જે જમીન એકદમ કૂણી રહેવી જોઈએ એવું નથી, કડક થઈ જાય. ખેતર ખેડતા હોય તો મોટા મોટા ઢેફા નીકળે, ઢેફા આસાનીથી ભાંગતા નથી. આવા બધા પ્રશ્ન આવે છે. એટલે ખાસ કરીને બેક્ટેરિયા જે છે ને એ ખેડૂત મિત્રો વાપરવા જરૂરી છે. તમે વાવેતર કોઈ પણ નું કરો, XYZ વસ્તુનું તમે વાવેતર કરો, પણ જો આ 4 પ્રકારના બેક્ટેરિયા તમે એની અંદર વાપરેલા હશે તો ખાસ કરીને તમારો મોલાદ પણ તંદુરસ્ત રહેશે, સાથે જમીન પણ સારી રહેશે. બરોબર. જમીન જે છે સુધરશે તમારી. બરોબર. એટલે ખાસ કરીને આ માહિતી તમામ ખેડૂત મિત્રો સુધી પહોંચાડવા માટે આજે હું સાહેબને રૂબરૂ કોંજળી સુધી લઈને આવ્યો છું ફિલ્ડ ઉપર, અને સાહેબની સાથે આપણે બધી ચર્ચા પણ કરી અને એમની પાસેથી આપણે માહિતી પણ લીધી. તો આશા રાખીએ છીએ કે તમને અમારી માહિતી જે છે ગમી હશે. તો આ વિડીયોને તમે વધારેમાં વધારે બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરો કે જેમની પાસે પણ સાચી અને સારી કૃષિ માહિતી તાત્કાલિક પહોંચી શકે. એ સાથે જ અમને રજા આપશો. જય જવાન, જય કિસાન.